સંવત 1877 અક્ષર વધી જે તેરશ રાત્રિ સમેલોયા મધ્યે વિરાજતા સર્વેશ સુરખા ચરણે દરબાર ઢોલીએ વિરાજિયા મસ્તકયો પર શ્રીજી ધોળો ફેટો બાંધિયા બીજે ધોળે ફેટ કરી ઓકાની વાળી હતી ધર્મ પોષની રાતી ડગલી અંગમાં ધારી હતી વળી ધોળો ખેસ તેને શ્રી હરિ પહેરતા ધોળો ચોફાળ ને પછેડી ભેળા કરી ઓઢ્યા હતા પોતાના મુખારવિંદ આગે સંત આવ્યા દેશો દેશના હરિજન સૌ સભામાં હિ વિરાજ્યા કૃપા કરીને બોલા જગજીત રે જીવ છે તે અધ્યાત્મ અધિભૂત રે અધિદેવા પણ કરી સૌ દેહ રે નખ શિખા પર્યંત વ્યાપી રહે રે દેવતાને ઇન્દ્રિયો રૂપે કરી રે જીવ ભોગતાપણું કહ્યું તો ખરી રે પણ દેવતાને ઇન્દ્રિયો થકી રે જીવ પૃથકપણે ભોગતા નથી રે નિત્યાનંદજી આશંકા કરાય રે મહારાજ ત્યારે એમ કહેવાય રે જીવા સર્વ દેહ વ્યાપીને રહ્યો રે વિશેષપણે હૃદયાકાશે કહ્યો રે ત્યારે સર્વે ઠેકાણે સરખું રે જાણપણું તે તો નથી જણાતું રે મહારાજ તે કેમ સમજવું રે ત્યારે શ્રીજી કહે એમ જાણવું રે જેમાં સૂર્ય છે તે કિરણે કરી રે સર્વ પદાર્થે વ્યાપી રહ્યો ઠરી રે પણ આગે જેવો પદાર્થ હોય રે તેવો સૂર્ય પ્રકાશ ત્યાં જણાય રે કાજે કાચની ભૂમિ હોય કોઈ રે તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય રે ત્યાં જેવી રીતે સૂર્ય પ્રકાશ રે અતિ શુદ્ધપણે દેખાય ખાસ રે તેવો પણ કે રેતી ભૂમિ હોય રે ઢોળાયેલા પાણીમાં ન જણાય રે એવી રીતે સૂર્ય પ્રકાશ માય રે ન્યૂનમ અધિકપણું તે જણાય રે તેમાં જીવ ઇન્દ્રિયંતઃકરણે રે ગોલોકમાં રહ્યો સમાનપણે રે પણ ઇન્દ્રિયોમાં છે સ્વચ્છપણું રે માટે જીવ પ્રકાશ ત્યાં ઘણું રે જોને નેત્રમાં જેવું તેજ હોય રે તેવું નાક કાનમાં કદી નોય રે અને ચાર અંતઃકરણ વિશે રે અતિશય જ સ્વચ્છપણું દિશે રે તો ત્યાં પ્રકાશ અધિક જણાય રે બીજી ઇન્દ્રિય વિશે ન્યૂન હોય રે પણ જીવા તો સર્વ દેહ વિશે રે રહ્યો સમાનપણે એમ કે છે રે ત્યારે બ્રહ્માનંદ સ્વામીજી પૂછે રે એહ જીવને કેટલાક જે છે રે તે તો તારોડિયાના જેવો દેખે રે તથા દીવાની જ્યોત જેવો પેખે રે તથા બપોરિયાના જેવો જોય રે
તેનું કેમ સમજવું હેરાય રે। ત્યારે પ્રભુજી કહે તો એ મરે, જેને અક્ષી વિદ્યા હોય છે જે મરે, તેને નેત્રે જીવ દર્શન થાય રે, તેને વિશે મૂર્તિ પણ દેખાય રે। તેમાં જે હા ઇન્દ્રિય લક્ષ્ય થયો રે, તેણે તેવો આત્માને દેખ્યો રે। જેમાં કાચતણું પૂતળું કોય રે, તેને મનુષ્યાકારે કર્યું હોય રે। તેને જે અવયવ મુવાળા રે, નાડી તે સર્વે હોય કાચવાળા રે। અને પછી તે પૂતળાની માય રે, તેજ ભર્યું હોય તેજો દેખાય રે। જેવો ભૂંગળી અવકાશ હોય રે, તેહ પ્રમાણે તે તેજ દેખાય રે। પણ જેવું તેજ તેમાં ભર્યું તું રે, તેવું સમગ્ર નથી જ દેખાતું રે। તેમાં એ જીવાનું સ્વરૂપ જેવું રે, જેણે દીઠું છે તે કહે છે તેવું રે। પણ નિરાવરણ દ્રષ્ટિ નાઈ રે, આત્મા જેવો છે તેવો ન દેખાય રે। જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ રે, થઈને તે આત્માયાકારે થતી રે, ત્યારે ઇન્દ્રિયોના ગોલક જે હરે, તેના વિભાગ રહ્યા હોય તે હરે। એની દ્રષ્ટિમાં ન આવતા હોય રે, જેવો આત્મા છે તેવો તે જણાય રે। જેમાં આકાશ દ્રષ્ટિને જે પામ્યો રે, બીજા ચાર ભૂતને તે ન દેખો રે। તેમાં નિરાવરણ દ્રષ્ટિ થાય રે, તેને ગોલક દેવતા ઇન્દ્રિય રે। અંતઃકરણ તેને જે જણાતા રે, જીવ પ્રકાશ ભેદ ન દેખાતા રે। જેવો જીવ છે તેને તેવો દેખે રે, ભેદ દ્રષ્ટિ વાળો તો નવ પેખે રે। જેમાં કોઈ ગાયનું પૂછ દીઠું રે, મુખ ખોર પેટ ને સ્તન પેખું રે। તેને જે અંગને દીઠા હોય રે, તે ગાયના દીઠા જ કહેવાય રે। પણ જેવી ગાય છે તેવી કોઈ રે, દીઠી નથી એમ જ કહેવાય રે। અને એકાય અંગ જે દીઠું હોય રે, માટે ગાય દીઠી પણ કહેવાય રે। તેમાં દર્શન આત્મા પ્રકાશનું રે, જેને જેટલું ઇન્દ્રિયથી બણું રે। કાં તો અંતઃકરણ દ્વારે થાય રે, આત્મદર્શી તેટલો તે કહેવાય રે। પણ સમ્યક આત્મદર્શન રે, એને કહેવાય નહીં સુજાણ રે। માટે અમે જીવમાં એવી રીતે રે, સામાન્ય વિશેષપણું કહે તે રે। નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો રે, તમે જીવને નિરાકાર કહ્યો રે। તે જે જીવામાં ભગવાન કહ્યા રે, અલિંગ પણ કે મૂર્તિમાન રહ્યા રે। ત્યારે શ્રીજી મહારાજ બોલતા રે, ભગવાન તો ઇન્દ્રિયો દેવતા રે। અંતઃકરણ અને જીવ એ હરે, સૌના આશ્રય પણ રહ્યા તે હરે। તે તો શ્રી કૃષ્ણે ઉદ્ધવજી ભેળું રે, ગોપીઓને એમ કહેવરાયું રે।
अंतःकरण इंद्रिय देवता रे जीव तेना आश्रय पणे थकारे तव समीपे अमे सदा रह्या रे जेमा पंचभूत ब्रह्मांडे वस्या रे तेना तेज सर्व देहमा कह्या रे तेमा अमे जे मथुरामा रह्या रे जेमा महाभूत विशेषपणे रे ब्रह्मांड ने विषे रह्या छे जाणे रे अमे मथुरा विषे रह्या ते मरे वळी भूत जीवोना देहे जे मरे सामान्यपणे रह्या छे ते मजरे हूँ तो तमारी पासे रह्यो छु जरे अने तमने हूँ देखातो नथी रे ते तो तमारी जे चित्त वृत्ति रे तेनो मारे विषे निरोध थाय रे तेने अर्थे हूँ देखातो नय रे पण रह्यो तो छु ज मूर्तिमान रे एमा कह्यो श्री कृष्ण भगवान रे त्यारे वळी नित्यानंद जी कहे रे महाराज ये भगवान जे रे इंद्रियोना आश्रय पणे रह्या रे तेह पुरुष रूपे करी वस्या रे केते अक्षर रूपे करी रह्या रे केते पुरुषोत्तम पणे कह्या रे त्यारे श्रीजी कहे जीव पुरुष रे अक्षर अने पुरुषोत्तम ईश्वरे एह सर्वे तणु जे तेज होय रे प्रकाश पणे तो सजातीय रे रे माटे मना प्रकाशना भेद रे पाडवाने कोई नथी समर्थ रे अने भेद तो अतिशय होय रे पण देखवा समर्थन कोय रे जेने भगवाननी कृपा थाय रे प्रकाशमय दिव्य देह बंधाय रे पछी ते एम जाणे आ हूँ छुय रे ने आ पुरुष ने अक्षर आय रे अने सर्वे थी विलक्षण रे आछे पुरुषोत्तम नारायण रे एमा सौने देखे पृथक पणे रे देखे प्रकाश विलक्षण पणे रे पण बीजो कोई जुदा देखवा रे नव थाय समर्थ पण एवा रे भगवान सुजे रूपे रह्या रे पण पोते ज रह्या एम कह्या रे अने वेदांत जे उपनिषद रे योग अने सांख्य एह त्रिविध रे ए जे त्रण शास्त्र छे सनातन रे करे कृष्ण प्रभु नु ज वर्णन रे एह त्रण शास्त्र ना जेह मत रे पृथक पृथक कहिए विगत रे सांख्य वाला 24 तत्व कहे रे तेथी पर 25 प्रभु लहे रे पण जीव ईश्वर ने तो तेथी रे पृथक पणे छे एम केता नथी रे तेनो अभिप्राय तो एज छे रे तत्व जीव विना नव होय रे माटे तत्व भेलो तदात्मक पणे रे रह्या जीवने तत्व रूप भणे रे पण ए जे 24 तत्व थकी रे जीवने तो पृथक केता नथी रे जेमा जीवने तत्व रूप माने रे तेमा
ईश्वर तेने पण जाणे रे। एमां जीव ईश्वर ए बेयने रे, तत्व रूप मानीने भेळे गणे रे। पण तत्वथी नोखा नव लहे रे, परमात्मा ने पची सम कहे रे। एह मत ते होय सांख्य तणो रे, पण जीवन थी ए मन जाणो रे। काजे सांख्य वाले षट संपत्ति रे, श्रवण मनन निधि ध्यास नदी रे। एह साधन जे सर्वे रह्या रे, ते तो जीवने ज करवा कह्या रे। पछी ते साधने विचार पामे रे, तत्व थकी ते पोते नोखो पड़े रे। ब्रह्म पोताने मानी प्रभु भजे रे, एवी रीते ते सांख्य मत छे जे रे। ते तो मोक्ष धर्म में शुक जीने रे, मुनि नारद जीए कहूँ छे ने रे। धर्मय धर्म तजी देवा बेय रे, सत्य सत्य मुकी देवा तेय रे। जेने करी तेहनो त्याग थाय रे, तेह विचार ने पण त्यजाय रे। एनो अर्थ मुमुक्षु मन विषे रे, आत्मा विचार करवाने बेसे रे। त्यारे जे जे धर्माय धर्म रूप रे, वળી जे जे सत्यय सत्य रूप रे। एवा संकल्प ते जे आडायावे रे, तेनो विचारे करी त्याग थावे रे। जेह विचार करी त्याग हवो रे, तेह विचार ने पण त्यागवो रे। पछी पोताए ब्रह्म रूप रेवो रे, पण देहे धर्म निम पाळवो रे। तेनो त्याग करवो नथी कह्यो रे, एह श्लोकनो ए ज अर्थ रह्यो रे। योग वाला ते 24 तत्व ने रे, जीव ईश्वर थी पृथक गणे रे। जीव ईश्वर पाची समा कहे रे, परमात्मा ने 26 समा लहे रे। करी विवेक 25 माने रे, तत्व थकी पृथक समजीने रे। तेमा पोतापणानी जे दृढ़ता रे, तेने मानीने योग वाला रे तारे। पछी 24 तत्वनी जे वृत्ति रे, तेने पिंडी भाव युक्त कराती रे। बलात्कारे 26 मामा राखे रे, जवा ते नहीं विषय सन्मुखे रे। अने एम समझे मारी वृत्ति रे, भगवान मुकी जो बीजे जती रे। तेने करी मने संस्कृति थशे रे, एम विचारी जवा नहीं देशे रे। अति आग्रह करीने इंद्रिय रे, अंतःकरण निवृत्तियो जय रे। तेने भगवान ने विषे राखे रे, अने सांख्य वाळो तो एम भाखे रे। मारे इंद्रियंतकरण नोय रे, माटे तो बीजे जजसे क्याय रे। ब्रह्म रूप मानी निर्भय रे तो रे, योग वाळो तो रहे जडर तो रे। जेमा कोई पुरुष हाथ माय रे, छलो छल तेलनु पात्र होय रे। पगथिया चढ़वा तेह नर रे, बेय कोरे युघाड़ी तलवार रे।
તેને લઈને તેને ડરાવવા રે, કોઈ પુરુષ તે તો ઉભા હવારે. તેલા ઢળવા દેવું નવા હોય રે, તેહ નર જેવો ભય પમાય રે. તેમાં યોગ વાળો વિષય થકી રે, દિને પ્રભુને વિશે રાખે વૃત્તિ રે. એવી રીતે છે તે યોગનો મત રે, હવે વેદાંત જે ઉપનિષદ રે. તેનો મત તો એવી રીતે હોય રે, સૌનાયતી મોટા કારણ જય રે. એવા પુરુષોત્તમ નારાયણ રે, બ્રહ્મ તેનું જ કરીએ ગ્રહણ રે. બીજા સર્વેને માને છે તે મિથ્યા રે, જેમાં આકાશ દ્રષ્ટિને જે પામ્યા રે. તે તો બીજા તત્વને દેખે નહીં રે, એક આકાશને જ દેખી રહી રે. તેમાં એહ બ્રહ્મને જે દેખતો રે, બીજા કોઈને તે નવ પેખતો રે. એવી રીતે છે વેદાંતનો મત રે, એમાં શ્રીજીએ કહી તે વિગત રે. એવી રીતે છે વેદાંતનો મત રે, એમાં શ્રીજીએ કહી તે વિગત રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्रीवचनामृत सद्ग्रंथे लोया प्रकरणे आत्मदर्शनं नाम 15मं वचनामृतम्.